હેલો સ્ટુડન્ટ, હું સંદીપ કરગઠિયા 12th સાયન્સ મેથેમેટિક્સના વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજના વિડિયો લેક્ચરની અંદર આપણે પ્રકરણ નંબર 2 ત્રિકોણમિતિય પ્રતિવિધેયો વિશેની ચર્ચા કરવાની છે. ત્રિકોણમિતિય પ્રતિવિધેયોનો અભ્યાસ કરવાનો છે. બરાબર? હવે જો ચેપ્ટરની વાત કરીએ તો ચેપ્ટર બહુ સિમ્પલ છે, બહુ ઈઝી ચેપ્ટર છે, પણ આની પહેલા તમે ધોરણ 11 ની અંદર ત્રિકોણમિતિય વિધેયો વિશેનો અભ્યાસ કરેલો છે. બરાબર? એનો થોડો યુઝ આની અંદર કરવાનો છે, કારણ કે જો 11મા ધોરણની અંદર તમે ત્રિકોણમિતિય વિધેયોનો અભ્યાસ કર્યો છે અને અહીંયા તમારે શું અભ્યાસ કરવાનો છે? ત્રિકોણમિતિય પ્રતિવિધેયોનો. બરાબર? ત્યાં તમે વિધેયનો અભ્યાસ કર્યો અને અહીંયા પ્રતિવિધેયનો અભ્યાસ કરવાનો છે. એટલે એકબીજા સાથે શું છે? કનેક્શન છે. એટલે કે આપણે ત્રિકોણમિતિ ઉપરથી પ્રતિવિધેયમાં જવાનું છે, વિધેય ઉપરથી પ્રતિવિધેય, એટલે એનો થોડો યુઝ થશે. બરાબર? એના અમુક સૂત્રનો યુઝ થશે, અમુક ટેકનિકનો યુઝ થશે. બાકી ચેપ્ટર બહુ સિમ્પલ છે, બહુ મજા આવે એવું છે, દાખલા પણ બહુ મજા આવે એવો છે. પણ જો તમને કદાચ એવું થશે કે ભાઈ ધોરણ 11માં તો આપણે ત્રિકોણમિતિ પ્રતિવિધેયનો વ્યવસ્થિત અભ્યાસ થયો નથી, તો કોઈ પ્રોબ્લેમ નથી. આપણે એકદમ બેઝિક થી ચાલશું અને સ્ટેપ બાય સ્ટેપ એકેય પોઈન્ટ છૂટે નહીં અને તમને એકદમ વ્યવસ્થિત મગજમાં બેસી જાય એ પ્રકારે ચાલીશું. ક્લિયર? ચલો તો ચેપ્ટરની આપણે શરૂઆત કરીએ. જો આપણે પહેલા તો બેઝિક ની ચર્ચા કરીએ પછી ચેપ્ટરની ઉપર જશું, એટલે તમને થોડી વધારે મજા આવશે. તો જો ત્રિકોણમિતિય પ્રતિવિધેયો ની અંદર આપણે પહેલા કોષ્ટક જોશું કે ભાઈ આપણા જે પણ 6 વિધેયો છે, કયા વિધેયો છે? તો કે sin થીટા છે, cos થીટા, tan થીટા, cot થીટા, cosec થીટા એન્ડ sec થીટા. એની આપણને અલગ અલગ વેલ્યુ, મતલબ આપણે અંશમાં આપણે રેડિયનમાં મૂકીએ છીએ ત્યારે કિંમતો કેવી મળે છે. જો આ એક ટેકનિક છે, યાદ રાખજો. એ તમે યાદ રાખશો એટલે તમને કદાચ sin 30 ની કિંમત કે કાંઈ ખબર નહીં હોય તો એ પણ તમે બનાવી દેશો કોષ્ટક. જુઓ કઈ રીતે કે આપણને ખબર છે કે ભાઈ બે પ્રકારના માપ છે ત્રિકોણમિતિની અંદર. એક તો અંશ માપ છે, અને બીજું માપ છે રેડિયન માપ છે, રેડિયન. બરાબર? તો જો અંશ માપ અને રેડિયન માપ માટે કઈ રીતે આપણે વિધેયોની કિંમતો મળે છે એના કોષ્ટક જોવું છે. જો અહીંયા કે અહીંયા આપણી પાસે sin થીટા હોય, sin થીટા, cos થીટા, tan થીટા, cot થીટા, cosec થીટા એન્ડ છેલ્લે sec થીટા. બરાબર? હવે આપણી પાસે કયા માપ છે ભાઈ? એક તો અહીંયા આવે છે અંશ માપ છે અથવા તો રેડિયન માપ છે, રેડિયન માપ, અને બીજું છે અંશ માપ છે. બરાબર? જોજો ના બહુ સિમ્પલ છે, ખાલી એક ટેકનિક યાદ રાખશો એટલે તમને બધું આવડી જશે. જો 0 અંશ છે આપણે કઈ રીતે લખીએ? 0 અને ઉપર આપણે શું કરીએ? અંશ. આ જે નાનું ટપકું છે એને શું કહેવાય? અંશ કહેવાય. ક્લિયર? અને રેડિયન ને કઈ રીતે લખીએ? 0 ને એ તો 0 જ રહેશે. ચલો 0 પછી કોણ આવશે? 30 અંશ. બરાબર? તો 30 અંશ આપણે 30 લખીએ અને બાકી એક ટપકો કરી દઈએ તો એ શું થઈ જશે? 30 અંશ. અને 30 અંશને આપણે રેડિયન માં કઈ રીતે લખીએ? પાઈ ના છેદમાં 6. પાઈ એટલે 180 અને એના છેદમાં 6 એટલે 6 તરીકે લખી છે 18 થઈ જશે, એટલે 30 આવી જશે. પાઈ બાય 6. પછી આવશે 45 અંશ. તો 45 ને કઈ રીતે લખાય? પાઈ બાય 4. પછી આવશે 60 અંશ. તો 60 ને કઈ રીતે લખાય? પાઈ બાય 3. અને પછી આવશે 90. બરાબર? 90. અને આને લખાય પાઈ બાય 2. અહીંયા સુધીની આપણે ચર્ચા કરીએ. અને જો એટલું કોષ્ટક આવડે ને તો તમને બધું તમે શોધી શકો. એ આ ત્રિકોણમિતિય પ્રતિવિધેયો ઉપરથી તમે હમણાં કહી દેશો. બરાબર? કે ધારો કે તમે sin 270 શોધવાના કહે તો તમે કઈ રીતે શોધી શકો એ તમે હમણાં કહેશો. એટલે તમારે એટલું જ યાદ રાખવાનું છે. અને આમાં પણ આ જો બનાવતી વખતે કાંઈ યાદ રાખવાનું નથી. જોજો શરૂઆત ક્યાંથી કરવાની, કઈ રીતે આ કોષ્ટક આખું બનાવવાનું? બહુ સિમ્પલ છે કે શરૂઆતમાં જો 0 1 2 3 અને 4 આ રાખી દેવાના. ઓકે? પછી આપણે
4 વડે બધાને ભાગાકાર કરી દેવાના. કોના વડે? 4 વડે. પહેલા શું કરવાના? 0 1 2 3 4 રાખી દેવાના, પછી 4 વડે બધાને ભાગાકાર કરી દેવાના. બરાબર? અને પછી એ બધાનું વર્ગમૂળ કાઢી દેવાનું. બધાનું શું કરી દેવાનું? વર્ગમૂળ કાઢી દેવાનું. અને જે પણ જવાબ આવશે એ sin નો જવાબ આવશે. કોનો હશે? sin નો. તો કે ભાઈ આનો જવાબ શું આવશે? 0 ના છેદમાં 4 એટલે શું આવશે? આ 0. તો sin 0 ની કિંમત 0 થશે. આનો જવાબ શું આવશે? 1 ના છેદમાં 4. તો 1 ના છેદમાં 4 નું વર્ગમૂળ કાઢશો તો શું આવશે? 1 ના છેદમાં 2. આ તમારા sin 30 ની કિંમત છે અથવા તો sin π/6 ની કિંમત છે. ખ્યાલ આવી ગયો? આનું વર્ગમૂળ કાઢશો તો 2 થી કટ થઈ જશે. તો અહીંયા વર્ગમૂળમાં કેટલા આવશે? 2. 1/વર્ગમૂળમાં 2. તો તમારા એ sin 45 અથવા તો sin π/4 ની કિંમત થઈ ગઈ. ક્લિયર? એ જ રીતે અહીંયા જોશો તો અહીંયા શું આવશે? 3 નો વર્ગમૂળ √3 અને 4 નો વર્ગમૂળ √3/2. અને અહીંયા 4 4 કટ થઈ જશે એટલે 1 નો વર્ગમૂળ થઈ ગયો. ચલો આ તો તમને કાઈ ખ્યાલ નતો તો sin કેવું બની ગયું? sin ની કિંમત મળી ગઈ છે તમને. ક્લિયર? તો sin ની કિંમત મળે છે તો તમારે cos ની કિંમત શું કરવાની? તો કાનો ઉલટાઈ દેવાની. એનો મતલબ કે આ જે કિંમત છે અહીંયા આવી છે, 1 છે અહીંયા આવી છે, પછી આ √3/2 અહીંયા આવી છે, પછી આ તો વચ્ચે છે ને, આ વચ્ચે નહીં ક્યાંય કેન્સલ થાય. 1/√2 ત્યાં જ છે. આ ભાગ છે અહીંયા આવી છે એટલે 1/2 અને 0 છે અહીંયા આવી છે. આ cos બની ગયો. જો કાઈ આપણે જાણતા નહોતા તેમ છતાં આપણને sin અને cos મળી ગયો. હવે તમને ખબર છે કે sin અને cos મળે તો tan આપોઆપ મળી જશે. એનું કારણ છે કે sin θ tan θ બરાબર શું થશે? આપણને ખબર છે કે tan θ બરાબર sin θ એના છેદમાં cos θ. થશે કે નહીં? જુઓ tan θ બરાબર sin ના છેદમાં cos થાય. ક્લિયર? તો જુઓ sin મારે એવું છે કે tan 0 ની કિંમત શોધવી છે. મારે કોની કિંમત શોધવી છે? tan 0 ની. તો હું શું કરીશ ભાઈ? tan 0 ની તો મને ખબર નથી, પણ હા મને sin 0 ની કિંમત ખબર છે. તો હું શું કરીશ? tan 0 શોધવા માટે sin 0 એના છેદમાં cos 0 બનાવીશ. તો ભાઈ sin 0 ની મને કિંમત ખબર છે. કેટલી છે? 0. અને cos 0 ની કિંમત કેટલી છે? 1. તો આનો જવાબ શું આવશે? અલ્ટિમેટલી 0. તો જુઓ tan 0 ની કિંમત ખબર નહોતી, પણ જો આ તમે બે વસ્તુ જાણતા હો તો તમે અહીંયા લખી શકશો. ઓકે, આની કિંમત શું આવશે? 0. બરાબર? તો જો આને તમે છેદ કરી દો સામાન્ય. તો 0 ના આ sin θ ના છેદમાં cos θ થઈ ગયું એટલે તમને tan ની કિંમત મળી જશે. ક્લિયર? એ જ રીતે અહીંયા તમે છેદ કરશો તો આ 2 કટ થઈ જશે. તો અહીંયા શું આવશે? 1/√3. અહીંયા તમે છેદ કરશો તો આ 1/√2 કટ થઈ જશે એટલે જવાબ શું આવશે? 1. અહીંયા તમે છેદ કરશો તો આ 2 કેન્સલ થઈ જશે એટલે અહીંયા શું આવશે? √3. અને અહીંયા તમે છેદ કરશો તો 1 ના છેદમાં 0 અને 1 ના છેદમાં 0 એટલે શું થશે? અવ્યાખ્યાયિત. અવ્યાખ્યાયિત એટલે આપણે ઇનફાઇનાઇટ તરીકે લખી શકીએ. કોઈના છેદમાં 0 એટલે અવ્યાખ્યાયિત. ઓકે, ચલો હવે તમને ખબર છે કે tan θ છે કોનો વ્યસ્ત છે? tan θ છે is equal to 1/cot θ કે નહીં? ક્લિયર? તો આને 1 ના છેદમાં લઈ આવો તો આ થઈ જશે તમારે cot ની કિંમત મળી જશે. ખ્યાલ આવે છે? તો જો આને 1 ના છેદમાં તમે લાવશો 0 શું થઈ જશે? ઇનફાઇનાઇટ. અથવા તો તમે આને ઇન્ટરચેન્જ કરી દો તોય થઈ જશે. આ √3 અહીંયા લાવો, આ 1 તો વચ્ચે જ છે તો એમનો જ રહેશે. આ 1/√3 અહીંયા લાવો અને 0 અહીંયા લાવો. જો કોટે મળી. હવે cosec શોધવું છે તો આપણને ખબર છે કે cosec θ is equal to 1/sin θ થશે. થશે કે નહીં? તમે ધ્યાનથી જુઓ, આપણે sin અને cos θ જ મેળવીએ છીએ. પછી તો tan θ sin અને cos ઉપરથી મળે છે, cot θ પણ એની ઉપરથી જ મળે છે, cosec θ પણ આપણને શું મળશે? sin θ ઉપરથી જ મળશે. એનો મતલબ એવો થયો કે તમે sin θ અને cos θ ની જો તમને કિંમત એકદમ મગજમાં છપાયેલી હોય તો તમે આખી કોષ્ટક જે છે એ આપોઆપ તમે ની કોઈ પણ કિંમત કહી શકો અથવા તો તમે લખી શકો. ક્લિયર? બે વસ્તુ તમારે મગજમાં છાપવાની છે. sin θ ની કિંમત 0 થી 90 સુધીની અને cos θ ની કિંમત 0 થી 90 સુધીની. ક્લિયર? જો cosec 0 માં શોધવો છે
મને કોસેક 0 ની કિંમત ખબર નથી, પણ હા મને એક વસ્તુ ખબર છે કે કોસેક થીટા ઇઝ ઇક્વલ ટુ 1 upon sin થીટા. તો હવે મારે કોસેક 0 શોધવું હોય, કોસેક 0 શોધવું હોય તો હું શું શોધીશ? 1 upon sin 0, અથવા તો sin 0 ની કિંમત જે પણ આવશે એને 1 ના છેદમાં લાવી દઈશ. વાત કરી તો sin 0 તો શું આવે છે? 0. તો 1 ના છેદમાં 0 તો શું આવશે? અવ્યાખ્ય. શું આવશે? અવ્યાખ્ય. અથવા તો આને 1 ના છેદમાં લાવો તો આ થઈ જશે અવ્યાખ્ય. આને 1 ના છેદમાં લાવો, અલ્ટિમેટલી કોસેક તમારે 30 શોધવા, તો તમે શું શોધો છો? sin 30 શોધો છો અને એને 1 ના છેદમાં મૂકી દેવો છો. એ જ કરો છો તો 1 upon 2, 1 ના છેદમાં 1 ના છેદમાં 2. તો છેદનો છેદ ઉપર જશે એટલે કેટલા આવશે? અહીંયા 2. અહીંયા શું આવશે? જુઓ આ ઉલટાઈ જશે ને. ટૂંકમાં તમે 1 ના છેદમાં લાવો ને એનો મતલબ આને તમે ઉલટાવી દો છો. અંશને છેદમાં અને છેદને અંશમાં લાવો છો. અહીંયા શું થઈ જશે? જુઓ √2 ઉપર જશે એટલે અહીંયા √2 આવી જશે. આનું ઇન્ટરચેન્જ થઈ જશે એટલે આ 2/√3 થઈ જશે અને આનું ઉલટાઈ જશે 1/1 એટલે 1 જ રહેશે. ક્લિયર? હવે કોસેક મળી ગયું, આને ઉલટાઈ દો તો સેક મળી જશે. અથવા તો તમે આમ ચેક કરો કે ભાઈ મને એવું ખબર છે કે sec θ is equal to 1 upon cos θ, હે ને? 1 upon cos θ. હવે તમે એમ કહો કે ભાઈ મારે sec 0 ની કિંમત શોધવી છે, તો અલ્ટિમેટલી મારે શું શોધવું છે? cos 0 ની કિંમત અને એને 1 ના છેદમાં લાવવો છે. તો cos 0 ની કિંમત આવે છે 1 અને એને 1 ના છેદમાં લાવશો એટલે 1. અહીંયા આવશે. અહીંયા આવે છે. જુઓ આને તમે ઇન્ટરચેન્જ કરી દો તો 2/√3 અહીંયા આવે અને આ તો મિડલ જ છે. આ ભાગ અહીંયા આવે છે અને આ અહીંયા. તો જો આવું કોષ્ટક તૈયાર થાય છે ને, ખ્યાલ આવે છે? કોષ્ટક આખું તૈયાર થાય છે. જો આપણે કોઈ પણ વસ્તુ જાણતા નહોતા, આપણે આમાં કોઈ પણ વસ્તુનો મગજનો ઉપયોગ ખાસ કરેલો છે નહીં, તેમ છતાં કોષ્ટક આખું બને છે. પણ જો બધી બાબતોની જે પણ ચર્ચા થાય તે આખું કોષ્ટક, ધારો કે તમે એમ કહો કે ભાઈ sin π/4 ફાઇન્ડ કરો, તો તમે ભાઈ આખું કોષ્ટક બનાવવાના બેસવાનું યાર, બરાબર? તમને આ કિંમતો બંને મગજમાં છપાયેલી હોવી જોઈએ. હું તમને એવું પૂછું કે ભાઈ cot π/3 શોધો, તો cot π/3 કિંમત તમને નહીં ખબર હોય, વાંધો નહીં, કોઈ પ્રોબ્લેમ નથી. પણ તમને cot એટલે શું થશે? cos π/3 ના છેદમાં sin π/3. cos π/3 ના છેદમાં sin π/3. તો આ તમને કિંમત ખબર હોવી જોઈએ. અને પછી જો આ કિંમત ખબર ના હોય તો તમે અહીંયા ભૂલ કરી શકો. ખ્યાલ આવે છે? તમને ખબર હોવી જોઈએ ભાઈ cos π/3 એટલે 1/2 અને sin π/3 એટલે શું થશે? √3/2. તો આ બંને કટ થઈ જશે એટલે જવાબ શું આવશે? 1/√3. તો cot π/3 આ cot છે અને અહીંયા π/3 છે, કેટલા આવશે? 1/√3. ખ્યાલ આવ્યો? આપણે એવું કઈ નથી, મગજને એટલો લોડ ના દેતા કે આખું કોષ્ટકની કિંમતો જે છે તે તમે યાદ રાખવી પડે, એવું કઈ નથી. પણ તમે જો પ્રેક્ટિસ કરશો ને દાખલા, એટલે તમને લગભગ આખું કોષ્ટક મગજમાં બેસી જશે. કારણ કે જે સ્વાધ્યાય 2.1 છે એની અંદર આ બધી કિંમતોનો ભરપૂર ઉપયોગ થશે. એટલા માટે મેં આ પહેલા તમને સમજાવેલું છે, બાકી કોઈ શોખ નથી આપણે. ક્લિયર? તો આ બે વસ્તુ તમે મગજમાં એકવાર છાપી દેજો, આ છપાઈ જશે એટલે તમે કોઈ પણ કિંમતો શોધી લેજો. અને આ વસ્તુ છે ને તમે પ્રેક્ટિસ કરશો ને દાખલાઓમાં એટલે લગભગ તમને આવડી જશે. ક્લિયર? ચલો હવે આગળ જોઈએ આપણે. તો જો આપણે પહેલા ત્રિકોણમિતિય પ્રતિવિધયોની વાત કરવાની છે, બરાબર? તો ત્રિકોણમિતિય પ્રતિવિધયો સમજતા પહેલા આપણે વિધેય શું છે એ વિશે જાણીએ, બરાબર? ત્રિકોણમિતિય પ્રતિવિધયો સમજતા પહેલા ત્રિકોણમિતિય વિધેયો શું છે, એનો સ્વભાવ કેવો છે એના વિશેની થોડી ચર્ચા કરી લઈએ, પછી પ્રતિવિધયમાં જઈએ એટલે વધારે મજા આવશે. જો ધારો કે આપણે કોઈ વિધેય લઈ લઈએ, ફંક્શન લઈ લઈએ, કોઈ પણ લઈ લઈએ. ધારો કે આપણી પાસે કોઈ વિધેય છે f from a to b, બરાબર? ધારો કે આપણી પાસે એક વિધેય છે કે a થી b નું વિધેય છે, બરાબર? એમાં a શું હોય? એનો પ્રદેશ હોય.
અને b શું હોય એનો વિસ્તાર. ક્લિયર? a છે એનો પ્રદેશ છે અને b શું હોય એનો વિસ્તાર. હવે આ વિધેયની વાત છે. આપણે પ્રતિવિધેયમાં જાવ ને તો પ્રતિવિધેય એટલે કે f ઇન્વર્સ. વિધેય હોય એનો પ્રતિવિધેય એટલે એની માથે -1 ઘાત કરી દો. મતલબ કે f ઇન્વર્સ તમે શોધો તો એ શું થઈ જશે એનો પ્રતિવિધેય. ઓકે, જો તો એનો મતલબ આ પ્રતિવિધેય થશે તો આ પણ ઉલટાઈ જશે. આનું શું થઈ જશે? ઉલટાઈ જશે. મતલબ કે b આગળ આવી જશે અને a ક્યાં જશે? પાછળ. આ તો પ્રદેશ જ રહેશે. ખ્યાલ આવ્યો? આ ચેન્જ નહીં થાય. પ્રદેશ તો પ્રદેશ જ રહેશે અને વિસ્તાર વિસ્તાર જ રહેશે. પણ તમારા જે વિસ્તાર હતો એ હવે અહીંયા શું બનશે? પ્રદેશ. અને અહીંયા પ્રદેશ હતો એ ઇન્વર્સમાં શું બનશે? વિસ્તાર. ખ્યાલ આવ્યો? ફંક્શન મતલબ વિધેય અને પ્રતિવિધેયનો ડિફરન્સ જો કે ભાઈ આ વિધેય છે f from a to b, ત્યારે પ્રદેશ શું હતો? a પ્રદેશ હતો અને ઇન્વર્સ ની અંદર શું બની જશે? વિસ્તાર. જ્યારે ફંક્શન વિધેયની અંદર તમારો જે વિસ્તાર હતો એ ઇન્વર્સ ની અંદર શું બની જશે? પ્રદેશ. પણ એક વસ્તુ મગજમાં નોટ કરી લો કે તમને વિધેય પરથી પ્રતિવિધેય ત્યારે જ મળશે. વિધેય પરથી પ્રતિવિધેય ત્યારે જ મળશે કે જ્યારે તમારો m જે છે ને એ 1 અને વ્યાપ્ત વિધેય હોય. જો તમારો f જે છે એ 1 અને વ્યાપ્ત વિધેય હોય તો જ તમને f ઇન્વર્સ મળશે. તો જ તમને f ઇન્વર્સ મળશે, નહીતર મળશે નહીં. વાત પૂરી? એકદમ ગાંઠ મારી લેજો કે તમને વિધેયનું પ્રતિવિધેય ત્યારે જ મળશે કે જ્યારે તમારું વિધેય જે છે ને એ કેવું હોવું જોઈએ? 1 અને વ્યાપ્ત વિધેય. આના વિશે તમે ચર્ચા કરેલી હશે, તમને ખ્યાલ જ હશે. એક વિધેય કોને કહેવાય, વ્યાપ્ત વિધેય કોને કહેવાય. બરોબર? બહુ જતા નથી કારણ કે સમય જતો રહેશે. ક્લિયર? તો જો આ તમે કોઈ સિમ્પલ એક વિધેય લીધેલું હતું અને એના ઉદાહરણ તમને બતાવેલું છે કે વિધેયનું પ્રતિવિધેય ત્યારે જ મળશે કે જ્યારે વિધેય કેવું હોય? 1 અને વ્યાપ્ત વિધેય. ક્લિયર? હવે જો મારે આપણે એક ત્રિકોણમિતિ પ્રતિવિધેયની વાત કરવાની છે, એટલા માટે હું કોઈ એક વિધેય લઈ લઉં છું sin. ધારો કે મેં sin વિધેય લીધું છે. બરાબર છે? એક વિધેય લીધું છે sin. જો હવે આપણા ચેપ્ટરની ઓરિજિનલ શરૂઆત થાય છે. એટલે હવે એકદમ લાઇટલી લેજો અને બહુ મગજ ચલાવજો એકદમ, એટલે તમને આ ચેપ્ટરની અંદર એકદમ માસ્ટર બની જશો. તો જો મેં sin વિધેય લીધું છે, હવે તમને ખબર હોવી જોઈએ કે sin નો પ્રદેશ અને વિસ્તાર શું છે. તો આનો પ્રદેશ શું છે? આ છે. અને વિસ્તાર જે છે એ શું છે? -1 થી 1. ઓકે, sin નો જે પ્રદેશ છે શું છે? આ છે. અને વિસ્તાર છે એ -1 થી 1 છે. તો હવે આપણે sin ઇન્વર્સ લાવવું છે ને, વિધેય ઉપરથી ક્યાં જવું છે? પ્રતિવિધેય. તો તમારે ચેક કરવું પડશે કે ભાઈ sin જે છે એ 1 અને વ્યાપ્ત વિધેય છે કે નહીં. ખ્યાલ આવે છે મારો કહેવાનો જે ભાવાર્થ છે કે sin વિધેય sin ઇન્વર્સ ક્યારે જ મેળવી શકશો કે જ્યારે તમારો sin છે એ આ પ્રદેશ અને આ વિસ્તારની અંદર 1 અને કેવું હોય? વ્યાપ્ત વિધેય. ઓકે, તો ચલો ચેક કરીએ આપણે 1 અને વ્યાપ્ત છે કે નહીં. તો જો આ શું છે? r તો રિયલ છે ને, r શું છે? આખી વાસ્તવિક સંખ્યા. અને આખી વાસ્તવિક સંખ્યામાંથી તમે કોઈ પણ કિંમત ઉઠાવો છો ત્યારે તમને ખાલી કિંમત કેટલી મળે? -1 અને 1 જ મળે છે. એનો મતલબ કે આ તો -1 મળશે, આ તો મને 1 મળશે. આ કિંમતમાંથી કોઈ બીજી કિંમત મળશે નહીં. તો r માંથી ધારો કે તમે કોઈ પણ કિંમત ઉઠાવો છો તો કાં તો તમને -1 પણ મળે એક કિંમત માટે, બીજી કિંમત માટે પણ -1 મળશે, ત્રીજી કિંમત માટે પણ -1 મળે, અથવા તો તમને 1 મળે, પાછો 1 મળે. કદાચ નહીં ખ્યાલ આવે. ઓકે, કારણ કે બેઝ તમારો જો એ દુકાન કે મારી પાસે sin વિધેય છે. બરાબર? તો હું જો sin π/2 ચેક કરું છું. મતલબ π/2 ને તમે r માંથી લઈ લો. π/2 મતલબ 90 ડિગ્રી ને. તો 90 અંશને તમે અહીંથી લઈ લેશો, આવે ને r ની અંદર 90 અંશ. તો જુઓ
90 અંશ તમે π/2 લેશો તો તમને કિંમત મળશે sin π/2 નો. ઓકે, હા, હવે sin π/2 પણ જો -π/2 લો તો શું મળશે મને? -1 મળશે. sin -π/2 લેશો મને -1 મળશે. એ જ રીતે ધારો તમે sin π લો તો sin π ની કિંમત શું મળશે? એ પણ -1 મળશે. ખ્યાલ આવે છે? sin π ની કિંમત શું મળશે મને? -1 મળશે. ક્લિયર? એ જ રીતે તમે અલગ અલગ કિંમત લેશો તો તમને જો -π/2 અને π માટે કિંમત શું મળશે? -1. ખ્યાલ આવે છે? એટલે કે અહીંયા π/2 હોય, અહીંયા -π/2 હોય, અહીંયા π હોય, તો તમને કિંમત -1 જ મળે છે. એનો મતલબ કે -1 જે છે એ તો ઘણી બધી એવી r ની કિંમતો છે કે જ્યાં તમને -1 ની કિંમત મળતી હશે. ક્લિયર? તો આ તો એક વિધેય તો થયું જ નહીં ને, વ્યાપ્ત છે નો ડાઉટ, પણ એક વિધેય ના થયું. એક વિધેયનો મતલબ શું થાય કે એક પર્ટિક્યુલર એક કિંમત માટે તમને એક જ વાર કિંમત મળવી જોઈએ. મતલબ r ની તમે કોઈ પર્ટિક્યુલર કિંમત લેશો એક, તો એના માટે એકવાર માઈનસ મળી જાય, પછી r ની તમે કોઈ પણ બીજી કિંમત લો તો તમને -1 મળવું ના જોઈએ, તો તમારો એક વિધેય થાય. તો અહીંયા તો પ્રોબ્લેમ થઈ ગયો. અહીંયા શું થઈ ગયું? પ્રોબ્લેમ થઈ ગયો કે ભાઈ અહીંયા તો આપણો વિધેય જે છે એ એક બનતું નથી. તો પછી આ r ને એને ફિક્સ કરી દીધો, કારણ કે ગમે એમ કરીને આપણે પ્રતિવિધેયમાં તો જવું જ છે. ક્લિયર? તો એને શું કર્યું કે r ને ફિક્સ કરી દીધો. કેવો ફિક્સ કરી દીધો કે ભાઈ r ની કિંમત -π/2 થી +π/2 ની અંદર જો ફિક્સ કરી દઉં તો જો -π/2 માટે તમને શું મળશે? -1, અને π/2 માટે શું મળશે? 1. એટલે કે -π/2 લેશો ત્યારે તમને -1 મળશે, અને +π/2 લેશો ત્યારે તમને 1 મળશે. આના સિવાયની કોઈ કિંમત મળશે નહીં. થઈ ગયું એક વિધેય. ક્લિયર? તો આ શું થઈ ગયું? એક વિધેય થઈ ગયું. તો હવે તમને આની ઇન્વર્સ મળશે. તો sin ઇન્વર્સ શું મળશે તમને? આ ઇન્ટરચેન્જ થઈ જશે ને, એટલે -1 થી 1, આ શું મળશે? -π/2 થી +π/2. ખ્યાલ આવ્યો? પેલા આપણે આ હતો પ્રદેશ ત્યારે વિધેય આપણું એક બનતું નહોતું, કારણ કે આપણે ઇન્વર્સ મેળવવું છે તો વિધેય એક અને વ્યાપ્ત બનવું જોઈએ. તો એક અને વ્યાપ્ત બનાવવા માટે આપણે શું કર્યું? r ને ફિક્સ કરી દીધા કે ભાઈ આ જે કિંમત છે એ -π/2 થી +π/2 લઉં છું ત્યારે -1 થી 1 ની અંદર મને કિંમત આપે છે. ક્લિયર? એટલા માટે આપણે શું કરી દીધા કે sin ઇન્વર્સ આપણને એક અને વ્યાપ્ત વિધેય બને છે sin, એટલે sin ઇન્વર્સ આપણને વ્યાખ્યાયિત થશે. કેવું વ્યાખ્યાયિત? તો -1 થી 1, -π/2 થી +π/2. આ એનો પ્રદેશ થશે, આ શું થશે? એનો વિસ્તાર. પણ આ જે છે ને તમે ફિક્સ જે કરેલી કિંમત છે, યાદ રાખજો, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જે પણ વસ્તુને તમે ફિક્સ કરો છો, આને તમે ફિક્સ કરો છો ભાઈ, એ ફિક્સ કરેલી કિંમત ને મુખ્ય શાખાવાળી કિંમત કહેવામાં આવે છે. કઈ કિંમત આવે? કે મુખ્ય શાખાવાળી કિંમત. શું કહેવામાં આવે છે? મુખ્ય શાખાવાળી કિંમત. ખ્યાલ આવી ગયો? તો આ જ રીતે આપણે sin નું જે રીતે આપણે ડિસ્ક્રાઇબ કરેલું છે એ જ રીતે cos નું પણ કરી શકીએ, tan નું કરી શકીએ, cot નું કરી શકીએ, બધા જ વિધેયોનું કરી શકીએ. ક્લિયર? તો બસ આના પછી તમને આ મુખ્ય શાખાવાળી જે કિંમતો છે એનું આખું ફોર્મેટ તમને બતાવું છું. બરાબર? આ એક sin નું જ છે, cos tan એ બધાનું બતાવો. ચલો આગળ. ચલો અહીંયા કે આપણે sin માટેની વાતચીત કરેલી છે કે ભાઈ sin માટે પ્રદેશ -1 અને ત્યારે મુખ્ય કિંમતવાળી જે શાખા, મતલબ આપણે ફિક્સ કરેલી કિંમત છે એટલે છે -π/2 થી +π/2. ઓકે, આ વસ્તુ જો આ મગજમાં બેસાડી દેજો, આનો ઉપયોગ થશે. આ બધા જ જે છે ને 6 વિધેય માટે, પ્રતિવિધેય માટેની જે કિંમતો એકદમ મગજમાં બેસાડી દેજો, કારણ કે આનો ઉપયોગ આપણે કરવાનો છે. જો cos ઇન્વર્સ હશે, જો થોડું ડિફરન્ટ જોજો આનો કે cos ઇન્વર્સ હશે તો પ્રદેશ તો સેમ જ હશે. મેં જો આના બે પેરની અંદર લખેલા છે એટલે તમને થોડું સમજવાનું કે ભાઈ sin θ અને cos જે sin ઇન્વર્સ અને cos ઇન્વર્સ જે છે ને એના
એના પ્રદેશ બંને જો સેમ છે. એ જ રીતે tan ઇન્વર્સ અને cot ઇન્વર્સ છે ને એ બંનેના પણ પ્રદેશ સેમ છે. એ જ રીતે cosec અને sec એના પ્રદેશ સેમ છે. મતલબ ત્રણ પ્રદેશો છે. sin ઇન્વર્સ cos ઇન્વર્સ, tan ઇન્વર્સ cos ઇન્વર્સ, sec cosec ઇન્વર્સ અને sec ઇન્વર્સ. આના ત્રણ પ્રદેશ તમારે યાદ રાખવાના છે. અને વિસ્તાર જે છે એ કેવા છે જો કે cos sin હશે ને ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી +π/2. cos હશે તો 0 થી π એ ક્લોઝ ની અંદર હતા, બરાબર. હવે જો tan હશે તો શું હશે? ઓપન હશે. tan sin થી મોટું છે તમે ગણી લો તો શું હશે? -π/2 થી +π/2 પણ કેવો? ઓપન ઇન્ટરવલ. ઓકે. અને જો cot હશે તો cos નું પણ ઓપન ઇન્ટરવલ 0 થી π. પછી cosec હશે તો કે જે π/2 હતા એમાંથી આપણે 0 માઈનસ કરવાના છે. અને sec હશે તો 0 થી π હતા એમાંથી π/2 માઈનસ કરવાના છે, બરાબર. ચલો આ ખાસ એટલા યાદ ના રાખો તો કાઈ વાંધો નહીં. આ બે મગજમાં, આ ચાર મગજમાં પકડી રાખજો. ક્લિયર? ચલો હવે આગળ જોઈએ. તો આગળ આપણે જો ત્રિકોણમિતિ વિધેયોની અંદર આપણે શું કરતા હતા ભાઈ કે તમે એવું કહેતા હતા કે મને એવું કહે કે sin π/2 બરાબર તમે કિંમત બોલશો તો હું કહી દઈશ કે ભાઈ 1 થશે, બરાબર. તમને એવું કહેતા હતા કે ભાઈ tan π/4 ની તમને કોઈ કિંમત પૂછે તો એમાં પણ શું આવે? 1 આવે, બરાબર. તમને કોઈ પૂછે કે sin π/4 ની કિંમત કેટલી થાય તો પણ રૂટ આવે. આ તમે ત્રિકોણમિતિ વિધેયની અંદર આવા જવાબ દેતા હતા, બરાબર. હવે ત્રિકોણમિતિ પ્રતિવિધેયની અંદર તમારે કેવું જવાબ દેવાનો છે? કેવું કહેવાનું છે કે ભાઈ sin મતલબ tan ઇન્વર્સ 1/2 અથવા તો tan ઇન્વર્સ 1 આની કિંમત શોધો. આની કિંમત શોધો. જો tan π/4 1 પણ જો પ્રતિવિધેયની અંદર જો શું ડિફરન્સ છે કે tan π/4 1 આપણે કહેતા હતા. ઓકે. ધારો કે હું tan ની પેલી બાજુ લઈ જાઉં તો શું થઈ જશે? જો then plus π/4 is equal to tan inverse 1 થશે કે નહીં? આ tan ને આપણે આ બાજુ લઈ જાય તો tan નું tan ઇન્વર્સ થઈ જશે ને. તો tan ઇન્વર્સ 1 પણ tan ઇન્વર્સ 1 બરાબર π/4. તો આપણે આ જ વાત કરવાની છે કે tan ઇન્વર્સ તમને 1 આપેલા હોય અને તમારે કિંમત શોધવાની કે ભાઈ tan ઇન્વર્સ 1 બરાબર ખાલી જગ્યા શું થશે તો એ તમારે શોધવાનું. એનો સિમ્પલ, બહુ સિમ્પલ રસ્તો છે. એક દાખલો કરશો ને એટલે તમે મગજમાં બેસી જશે. તો તમને એમ કહે કે ભાઈ tan ઇન્વર્સ 1 બરાબર તમે શું કહેશો? π/2. આ તો બધું આવડે છે, હે ને? આ તો બધું આવડે છે. તમે એમ કહેશો ભાઈ કે cos ઇન્વર્સ 1/2 ની કિંમત શોધો. અલ્ટિમેટલી તમે અહીં શું કરો છો કે cos ની એવી કઈ કિંમત છે, ક્યુ એવો ખૂણો છે કે જ્યાં 1/2 કિંમત આવે. આનું જો, આનું તમે શું કીધું કે ભાઈ cos tan નો એવો કયો ખૂણો છે કે જ્યાં મને 1 કિંમત મળે. તો tan નો એવો કયો ખૂણો છે? π/4 કે જ્યાં કિંમત કેટલી મળે? 1. ક્લિયર? તો અહીંયા cos નો એવો કયો ખૂણો છે કે જ્યાં કિંમત તમને 1/2 મળે. ક્લિયર? તમને ખબર છે કે ભાઈ cos π/3 is equal to 1/2. પણ આવો આપણે શોધવાનું રહેશે. જો કઈ રીતે શોધવાનું છે એ સ્વાધ્યાયના દાખલા થ્રુ આપણે સમજીએ. આ વિધેય અને પ્રતિવિધેયનો ખાલી ફરક છે, બીજું કાંઈ છે નહીં આની અંદર. તો સ્વાધ્યાય 2.1 જુઓ. સ્વાધ્યાય 2.1 ની અંદર પહેલો દાખલો જુઓ કે નીચેના પ્રતિવિધેય માટે મુખ્ય કિંમત શોધવાની છે. મુખ્ય કિંમત શોધવાની છે. તો પહેલું જે છે એ sin ઇન્વર્સ -1/2 છે. તો આને આપણે મુખ્ય કિંમત શોધવાની છે. તો આ બધી મુખ્ય કિંમત છે, બરાબર. તો જુઓ આ મુખ્ય કિંમત તમે sin ઇન્વર્સ 1/2 ની કિંમત શોધો તો એની sin ની ઇન્વર્સ ની મુખ્ય કિંમત તો કે -π/2 થી +π/2. તો જે તમને કિંમત મળે આની એ એની વચ્ચે રહેવી જોઈએ. મતલબ -π/2 થી +π/2 ની વચ્ચે કિંમત રહેવી જોઈએ. એથી બહાર જવી જોઈએ નહીં.
તો જો કઈ રીતે મુખ્ય કિંમત શોધવાની, એક જ દાખલો હું તમને શીખવાડીશ એટલે તમે બાકીના બધા મોસ્ટ ઓફ દાખલા એકદમ હાથે જ કરી લેશો, બરાબર? જોજો આમાં સોલ્યુશન કે જો પહેલા શું કરવાનું કે મુખ્ય કિંમત શોધવી હોય તો જે પણ આપેલું હોય એના બરાબર કંઈક ધારી લેવાનું. કારણ કે જો sin ઇન્વર્સ -1/2 બરાબર કઈ મુખ્ય કિંમત થાય મને ખબર નથી, બરાબર? આપણે ધારી લઈએ, ધારો કે sin ઇન્વર્સ -1/2 બરાબર કોઈ ધારો કે y છે, કિંમત કઈ ધારો કે y થાય છે, બરાબર? હવે sin ને પેલી બાજુ લઈ જાઓ બીજા સ્ટેપની અંદર, તો અહીંયા રહેશે -1/2 બરાબર અહીંયા આવશે sin y, આ ઇન્વર્સ છે પેલી બાજુ જશે તો ફંક્શન થઈ જશે sin ઇન્વર્સ sin. ઓકે, હવે આપણે માઈનસ ને પણ પેલી બાજુ જવા દો તો 1/2 બરાબર શું થશે માઈનસ ઓફ sin y. આ માઈનસ ને અહીંયા રાખી દો તો શું થશે 1/2 sin ઓફ માઈનસ y. હવે શું કરવાનું તો આપણી પાસે અહીંયા જુઓ sin વિધેય છે, મારે y ની કિંમત શોધવી છે. કોની કિંમત શોધવી છે? y ની કિંમત. તો અહીંયા હું જો sin વાળું કોઈ વિધેય લાવી દઉં તો sin બંને બાજુથી કટ થઈ જશે એટલે y ની કિંમત મળી જશે. જુઓ કઈ રીતે તો ચેક કરવાનું કે sin માં 1/2 ક્યારે આવે, sin માં 1/2 ક્યારે આવે તો કે sin π/6. જો હવે sin π/6 તમને ખબર ના હોય કે 1/2 એટલે તમે અહીંયા અટકી જાવ. તો તમારા માટે પહેલું જે મેં કોષ્ટક દોરેલું છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એકો એક દાખલાની અંદર તમારે કોષ્ટકનો ઉપયોગ કરવો પડશે. પહેલા તો એને મગજમાં ઉતારો પછી જ આગળ જજો. ક્લિયર? ચલો તો હવે જુઓ આ બંને વિધેયો કેવા થઈ ગયા? સરખા. તો તમે આ ખૂણાઓને સરખાવી શકો, બરાબર? અથવા તો તમે કેન્સલ કરીને પણ બતાવી શકો. તો અહીંયા શું રહેશે π/6 અને તમે કેન્સલ કરી દો તો અહીંયા રહેશે π/6 અને અહીંયા રહેશે -y. આ -y માઈનસ ને આ બાજુ લાવો તો y બરાબર શું મળશે તમને -π/6. પણ અહીંયા y બરાબર તમે શું ધારેલું છે હે ને? તો sin -1/2 ઇઝ ઇક્વલ ટુ y ની કિંમત કેટલી મળે છે? -π/6. તો આ તમારી મુખ્ય કિંમત છે કે નહીં? બહુ સિમ્પલ, કઈ હતું જ નહીં. આમાં શું કરવાનું કે ભાઈ sin ઇન્વર્સ 1/2 ની મુખ્ય કિંમત શોધવી છે પણ મને ખબર નથી કે શું મુખ્ય કિંમત થાય. તો આપણે ધારી લઈએ કે ધારો કે sin ઇન્વર્સ 1/2 ની મુખ્ય કિંમત કંઈક y છે, પછી આગળ સાદું કરવાનું. બહુ સિમ્પલ. ક્લિયર? ચલો આગળના દાખલા જોઈએ. દાખલા નંબર 2 જોઈએ. 2 ની અંદર આપણે કોની મુખ્ય કિંમત વાળી મુખ્ય કિંમત આપણે શોધવાની છે તો કે cos ઇન્વર્સ √3/2 ની કિંમત. કઈ રીતે ચાલવાનું છે મુખ્ય કિંમત શોધવા માટે કે ભાઈ ખબર તો નથી આપણે કે √3/2 cos ઇન્વર્સ માં કેટલી આવે મુખ્ય કિંમત. તો ધારી લેવાનું, જો સોલ્યુશન કે ધારી લો ભાઈ કે ધારો કે cos ઇન્વર્સ √3/2 ની મુખ્ય કિંમત કેટલી છે? કોઈ y છે. શું છે? y. એવું મેં ધારી લીધું, ખબર છે ને? ચલો હવે સિમ્પલ સાદું cos ને આ બાજુ લાવો બીજા સ્ટેપની અંદર. તો અહીંયા રહેશે √3/2 બરાબર cos y. બરાબર છે? હવે √3/2 cos માં ક્યારે આવી ચેક કરવાનું, કારણ કે જે પણ વિધેય છે આપણે એને કટ કરવું છે. y ની કિંમત મને ક્યારે મળશે? આ વિધેય cos ને હું કટ કરી દઈશ તો બરાબર છે ને? તો જો cos માં √3/2 ક્યારે આવે એ ખબર હોવી જોઈએ. એ પાછી ખબર નહીં હોય તો ડખો થઈ જશે. તો કે cos π/6 આવે, cos π/6 અને અહીંયા રહેશે cos y, હે ને? તો જુઓ હવે બંને વિધેયો કેવા થઈ ગયા? સરખા. તો આપણે ખૂણાઓને સરખાવી શકીએ એટલે કે π/6 બરાબર શું આવશે? y. y ની કિંમત મળે એ y ની કિંમત અહીંયા રાખી એટલે કે cos ઇન્વર્સ √3/2 ઇક્વલ ટુ શું આવશે? π/6. cos ની π/6 કિંમત આગળ √3/2 કિંમત છે કે નહીં? બહુ ઈઝી. જો આના પછી cosec ઇન્વર્સ 2 પ્રીવિયસ આગળ cosec ઇન્વર્સ 2 cosec ઇન્વર્સ 2 આની આપણે કિંમત મુખ્ય કિંમત શોધવાની છે. કઈ રીતે શોધીશું કે ભાઈ ધારી લઈએ આપણે કે ધારો કે cosec ઇન્વર્સ
2 is equal to y છે ખબર તો છે ને હે ને તો ચલો cosec ને કઈ બાજુ જાવ તો અહીંયા રહેશે 2 is equal to cosec y ઓકે તો cosec માં 2 ક્યારે આવે એ મને ખબર નથી તો આપણે શું કરવાનું cosec ને sin માં ચેન્જ કરી દો કારણ કે ખબર છે કે sin જો મારે y લખવો હોય તો શું કરી દઈશું 1 upon cosec y ને cosec y 1 upon cosec y is equal to sin y ખબર છે તમને ક્લિયર તો આનો પણ શું થઈ જશે 1 upon cosec એટલે આને 1 માં છેદમાં લાવશો તમે ક્લિયર તો આ લખવાની જરૂર છે નહીં મારે કન્ફ્યુઝન ના નથી ને cosec ને મેં શું લખ્યું 1 upon cosec is equal to શું થશે cosec y is equal to શું થશે 1 upon sin y થશે હવે મારે sin y લાવવો છે તો sin y ને કઈ બાજુ લાવવું આ બાજુ cosec y ને છેદમાં લાવો તો sin y is equal to 1 upon શું થશે cosec y બરાબર તો જો sin y મેં લખેલા છે તો cosec y ની કિંમત કેટલી છે 2 તો અહીંયા રાખી દઈશ તો મને કેટલા મળશે 1/2 sin y is equal to 1/2 હવે તો ક્લિયર સરસ ચલો તો હવે તમને sin માં 1/2 ક્યારે આવે તમને ખ્યાલ છે બરાબર છે sin માં 1/2 ક્યારે આવશે બોલો sin pi/6 is equal to sin y sin બંને બાજુથી કેન્સલ તો y is equal to શું આવે છે pi/6 અહીંયા કિંમત રાખી દો તો cosec inverse 2 is equal to y તો y બરાબર શું થશે pi/6 ક્લિયર ચલો આગળ જુઓ ચોથો દાખલો જુઓ અહીંયા જ કરી દઉં ચોથા દાખલાની અંદર આપણે tan inverse -√3 ની કિંમત શોધવી છે ચલો મારી સાથે જ કરો શું કરીશું શરૂઆત તો ધારીને કારણ કે ખબર તો છે નહીં કેટલી કિંમત છે તો tan inverse -√3 is equal to y આપણે ધારી લઈશું ધારો કે આ વસ્તુ આપણે ધારી લીધી છે ક્લિયર તો tan ને કઈ બાજુ લઈ જાવ તો અહીંયા રહેશે -√3 is equal to tan y હવે માઈનસ ને પણ પેલી બાજુ લાવો જો અહીંયા તમારે કિંમત જ ખાલી રાખવાની માઈનસ કે જે પણ હોય એને જમણી બાજુ બધું ટ્રાન્સફર કરી દેવાનું તો અહીંયા રહેશે √3 is equal to -tan y માઈનસ ને પણ અંદર લઈ જાઓ y પાસે તો √3 is equal to tan of -y હવે તમે ચેક કરો કે ભાઈ tan માં √3 ક્યારે આવે tan માં √3 ક્યારે આવે તો ચલો tan ની ખબર ના હોય તો તમને sin ના છેદમાં cos ની તો ખબર હશે ક્લિયર તો sin તમે જો pi/3 કરશો એટલે sin pi/3 ની કિંમત કેટલી છે √3/2 તમારે ઉપર √3 જોઈએ ઉપર √3 જોઈએ જો તો તમારે √3 ઉપર આવે એવી sin ની કિંમત લેવાની એવી sin ની કિંમત કઈ છે sin pi/3 તો sin pi/3 એટલે √3/2 અને cos pi/3 એટલે 1/2 એટલે 2 2 કર એટલે √3 વધશે ક્લિયર એ રીતે તમારે થોડું મગજ વાપરવાનું છે એટલે દાખલા ઓટોમેટિકલી સિમ્પલ થતા જશે તો બોલો કે tan માં √3 ક્યારે આવે tan pi/3 અને અહીંયા tan is equal to -y છે ને હવે જો બંને વિધેયો સેમ થઈ ગયા એટલે આ બંને કટ થઈ જશે તો અહીંયા વધશે pi/3 અને અહીંયા વધશે -y માઈનસ ને આ બાજુ લાવો તો -pi/3 is equal to શું થશે y પણ y બરાબર તો શું છે આપડા tan of -√3 તો tan inverse -√3 is equal to y અને y is equal to -pi/3 લગભગ તમને મોસ્ટ ઓફ હવે કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે કે કઈ રીતે કામ કરવાનું છે ચલો આના પછીનો જુઓ જો આ પાંચમો દાખલો થોડો કરાવ છે શું અલગ છે ને હું તમને કહી દઉં કે cos inverse -1/2 ચલો આને સોલ્વ કરવાનો છે કઈ રીતે સોલ્વ કરશું ધારી લઈશું કે ધારો કે cos inverse -1/2 is equal to y કિંમત ખબર નથી એટલે y ધારી બીજા સ્ટેપમાં cos ને પહેલી બાજુ લઈ જાઓ
શું થશે -1/2 ઇઝ ઇક્વલ ટુ cos y. ક્લિયર? ત્રીજા સ્ટેપમાં ભાઈ અહીંયા માઈનસ છે, માઈનસ ને પણ પેલી બાજુ લઈ જાઓ. અહીંયા રહેશે 1/2 ઇઝ ઇક્વલ ટુ -cos y. હજી અહીંયા માઈનસ છે, એ પણ આપણે નડે છે, એને પણ અહીંયા ખૂણાને આપી દો તો આવશે 1/2 ઇઝ ઇક્વલ ટુ cos ઓફ -y. હવે જોવાનું છે કે cos માં -y ક્યારે આવે અથવા તો cos નેગેટિવ ક્યારે થાય. તો 1/2 ઇઝ ઇક્વલ ટુ cos ઓફ, જો પાઈ -y કરશો તો તમને cos નેગેટિવ મળશે. ખ્યાલ આવે છે? cos નેગેટિવ ક્યારે મળે તો કે cos પાઈ માઈનસ કરશો ત્યારે. પાઈ માઈનસ એટલે કેટલાનું ચલણ? બીજું ચલણ. બીજા ચલણની અંદર cos કેવો હોય? ઋણ હોય. ખ્યાલ આવે છે? ક્લિયર? હવે તમારે ચેક કરવાનું છે કે ભાઈ cos માં 1/2 ક્યારે આવે? ક્યારે આવે? cos પાઈ બાય 3 આવે છે. cos પાઈ બાય 3 અને અહીંયા શું રહેશે? cos ઓફ પાઈ માઈનસ 1. જો આ એક નવીનતા છે આની અંદર, બાકી બધું એજ ઇટ ઇઝ છે. હવે બંને બાજુથી cos cos કટ થઈ જશે તો અહીંયા વધશે પાઈ બાય 3 અને અહીંયા વધશે પાઈ માઈનસ 1. અહીંથી y ને આપણે સૂત્રનો કરતા બનાવીએ છીએ. તો y ને સૂત્ર આ y ને આ બાજુ વધારવા દો તો પ્લસ થઈ જશે. તો પાઈ માઈનસ શું થશે? પાઈ બાય 3. ઓકે ને? ક્લિયર? તો શું થશે જુઓ, અહીંયા ગુણાકાર થશે એટલે 2 પાઈ બાય 3 થશે. 3 પાઈ માઈનસ પાઈ એટલે 2 પાઈ બાય 3. y બરાબર શું મળી ગયા તમને? 2 પાઈ બાય 3. તો y બરાબર આપણે શું ધારેલા હતા? cos ઇનવર્સ -1/2. તેથી cos ઇનવર્સ -1/2 ઇઝ ઇક્વલ ટુ શું કિંમત આવશે? 2 પાઈ બાય 3. અહીંયા આપણે ભૂલ તો નથી કરેલી ને? અહીંયા જુઓ, ચેક કરી લઈએ આપણે, બરાબર? અહીંયા પાઈ ને આ બાજુ લાવો -y ઇઝ ઇક્વલ ટુ શું થશે? પાઈ બાય 3 માઈનસ પાઈ અને y ઇઝ ઇક્વલ ટુ પાઈ માઈનસ પાઈ બાય 3. ના, બરાબર છે. ક્લિયર? તો આ રીતે જ આપણે દાખલા કરવાના છે. ચલો આગળના અમુક દાખલા જોઈએ, મેં એક બે તમને હોમવર્કમાં આપી દઉં, બરાબર? ચલો.